આ ભાવનગરનો બીજો પ્રસંગ છે કે ભાઈ બપોરનું ટાણું સૂરજનારાયણ છે બરોબર માથે આવી ગયેલા, ધોમ તડકો તપે, ઝાડના દાણા કદાચ આમ તમે ધરતીમાંથી નાખો તડ 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 ધાણા ફૂટી જાય, મકાઈ નાખી દો તો મકાઈ છે છમ 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 કરતી છે એમાંથી ધાણી ફૂટી જાય. કોઈ ઘાસના તણખલા હોય એ તણખલા માટે છે એ આમ પાણીના સાટા નાખો છમ 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 કરતા બળી જાય એવો ધોમ તડકો. એ ધોમ તડકામાં ખેપાળાના ડુંગરમાંથી એક ઘોડે સવાર પોતાના ઘોડામાંથી ધમા બાગડતા કરતો 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 નીકળો. એટલો બધો એ તડકો છે કે ઘોડો અને ઘોડે સવાર બે પરસેવે છે રેબઝેબ થઈ ગયા છે. બે છે ધમા બાગડતા કરતા આવ્યા એક વડલો અને વડલા નીચે છે એ ઉભા રહ્યા. એ વડલા નીચે છે ટાઢો સાયડો. એ વડલા નીચેથી એક ખેડૂત છે એ પોતાના વાડીમાંથી કોસ હાકી અને પોતાનું જે અમુક લીલું આવેલું છે એ લીલું પાય છે. એટલે એ ઘોડે સવાર છે એ અહીંયા આવી અને ઊભો રહ્યો, પોતાનો ઘોડો ત્યાં બાંધ્યો અને ઘોડો ધોરિયામાંથી પાણી પીવા માંડ્યો. અને ઘોડે સવાર છે એણે પણ એક ખોબો ભરી અને પાણી છાંટ્યું માથે. એટલી વારમાં એક ખેડૂત છે એ કો હાંકતા ખેડૂતને છે એ ઘોડે સવાર જોઈ ગયો. પણ એ ખેડૂત કેવો કે ઝવેરચંદ મેઘાણી છે એ લખે કે ખેડૂત જે કોસ હાંકતો હતો એ કોસમાં 101 તો કાણા હતા, 101 કાણા. એ કો છે એ કૂવામાં જવા દે અને બહાર આવે તો એક બખોલ પાણી છે એ બરોબર બહાર આવે. એટલો બધો ગરીબ ખેડૂત એને જે પોતિયું વાળેલું એમાં ન ગણાય એટલા કાણા. એટલે એ ખેડૂત જ્યારે કોસ હાંકતો હતો ત્યારે એના બળદ કુંદ છે એ બગલાસી ઠોલી ગયેલા, કાગડા ઠોલી ગયેલા, પૂછડા છે એ મવડી અને એને વાંકા કરી નાખેલા. અને એ ખેડૂત એટલે સોંડો માળી, એ સોંડો માળી છે કોસ હાંકે અને એ આ ઘોડે સવારને ભાળી ગયો. અને ઘોડે સવાર છે એ વડલા નીચે પાણી પી, ટાઢું પાણી પી માથે નાખી અને લાંબો થયો અને સોંડો માળી છે એની પાસે આવ્યો. અને સોંડો માળીએ કીધું કેમ ભાઈ, એ કે ક્યાંથી આવ્યા? એ કે અમે એ કે ભાવનગરથી આવ્યા. ભાવનગરથી તો એ કે સપાડ્યા લાગો, સપાડ્યા. એ કે હા દેશી ભાષામાં સિપાહીને સપાડ્યા કહેતા. તો એ કે સપાડ્યા લાગો, સપાડી. કે હા અમે ભાવનગરના સિપાહી છે. એ કે તો એ કે તમે નમક હરામ કે નમક હલાલ? કેમ એમ પૂછ્યું? એ કે જો તમે નમક હલાલ હોય ને તો થોડીક વાત કેવી છે. એ કે હા અમે નમક હલાલ. તમે નમક હલાલ? એ કે તો ક્યારેક ભાવનગર મહારાજને કહો એ કે નકરા રાજમાં બેઠા બેઠા છે કહુંબા પાણી કરે. એ કે ક્યારેક આ ઉનાળામાં નીકળે આ રયતને એ કે પૂછે એ કે તમારા ઘરમાં દાણા ખાવાના છે કે નહીં? એ કે નકરી અમારે હું તમારી વેઠ જ ઉતારવાની? કે અમે એ કે હું તમારી વેઠ ઉતારવા માટે એ કે જન્મ લીધો છે? એ કે હા. અને એ સોંડો માળી છે એ મેડો જેમ આવે એમ કેવા અને એને જ મોગો હતો પછી આ સિપાઈ આવ્યો છે જે છે એ ઠાલવી દેવું છે. એ કે ખેડૂના ઘરમાં એ કે ખાવા ધાન નથી રહેવા દીધું અને પોતાની એ કે ખાલી રાજમહેલમાં રહેતા છે એ કે જલસા કરવા શીખે, ખાલી દાસીવારમાં રહેવું. ક્યારેક એ કે તમારા મહારાજને કયો એ કે આ બાજુ નીકળે અને પ્રજાના એ કે દુઃખ દર્દ જોવે, પ્રજાના ઘરમાં દાણા છે કે નહીં, દાણા ખૂટી ગયા, એના છોકરા ભૂખે મરે, એવું ક્યારેક જોવો. કે અમારે હું આખી જિંદગી ખાલી તમારી વેઠે જ ઉતારવાની? આ બધી વાત કે છે. એટલે ઓલો ઘોડે સવારે એમ કે છે કે ભાઈ ખાલી અમે તો સાંભળ્યું છે કે કોઈ તમારી ત્યાં મહેમાન આવે તો એને જમાડવાનો રિવાજ છે, તમે ખાલી વાતું કરશો કે બપોરનું ટાણું છે મને થોડોક જમાડશો? એ કે એટલે એ સોંડો માળી બિચારો ગરીબ માણા એટલે એક દોણી છે એ નવી દોણી અને એને વડલામાં ટાંગેલી અને ટાઢો પવન આવેલો એટલે એમાં બોળો ટાંગેલો હતો, બોળો. એટલે એ સોંડા માળીએ એ ઘોડે સવારને કીધું ભાઈ બોળો છે એ બોળો ખાવો. એ કે અત્યારે ભાઈ બપોરનું ટાણું છે ને ભૂખ બહુ લાગી છે. કે જે હોય આપી દો વાંધો નહીં. એટલે એને એ દોડી છે ઉતારી અને એક પડિયો વાળ્યો. એ ઘોડે સવાર હતો એને પડિયો આપી દીધો અને કીધું લ્યો જમો. એટલે એ પડિયો ઘોડે સવારે પીધો એટલે એને બોળો છે એ બહુ મજા આવી. કારણ કે એક તો ઉનાળાનો સમય હતો, નવી માટલી હતી, એને બોળો ટીંગાડે એટલે બોળો ઢાઢો એટલો બધો થઈ ગયેલો. હા એટલે એ બોળો છે એ પડિયામાં લીધો અને ઘોડે સવાર પી ગયો. એ કે ભાઈ બહુ મજા આવી. કે હજી આપશો? એ કે કેમ ભાઈ મારા આટલું ખાવા માટે નથી રહેવા દેવો? એટલે બીજો પડિયો ભરી દીધો. એમ કરીને આખી દોણી છે એને એટલે એ સોંડા માળીએ છે એ આખો પડિયો છે એ ઘોડે સવાર છે એને ખવાડી દીધો અને ઘોડે સવારને એ બોળો ખાય અને બરોબરની નીંદર આવી ગયેલી. હા એટલે સોંડો માળી છે બેઠો બેઠો વિચારતો હતી કે મારા બેટા એ કે રાજના સિપાઈ છે એને કેવા જલસા છે. કે હે એ કે બોળો ખાઈને કાંઈ ઉપાધિ છે? એ કે આપણે એ કે આ કોહ તૂટી ગયેલા છે. એ કે આપણે સોયણીમાં એટલા બધા એ કે ફાંડા પડી ગયા. એ કે આ કોહમાં એ કે એકોને 2 તો ખાણા છે. કે હા એટલે એ ઘોડે સવાર છે એ સૂતો હતો. પછી થોડીક વાર થાય એટલે ઘોડે સવાર છે એ ઉઠ્યો
અને પોતાને ઘોડાને હરખો કર્યો અને પોતે ઘોડા માથે બેઠો અને જેવો જ રવાનો થયો રવાનો થયો એટલે ઓલા જે સોંડો માળી હતી એને પૂછ્યું કે ભાઈ સોંડા તારું કે નામ જરીક લખાવી દે ને ઘોડે સવાર જાતા જાતા. એટલે ઓલો કે કા ભાઈ નામ કેમ લખે એ કે આ માળો બોળો ખાય અને તને કે હરામખોર વીજી છે એ કે તું હું કે મહારાજને મારી ફરિયાદ કરવાનો છે કે ના ના ભાઈ કે તમારું નામ લખાવો ને ક્યારેક કે તમે ભાવનગર બાજુ આવો ને તો એ કે તમને મળવા થાય કે ના ના કે ભાવનગર નહીં કે અમારા દુશ્મનો છે એને ન દેખાડે કે અમે હું માત્ર તમારી વેઠ ઉતારવા આવ્યા છે એ કે છતાં પણ કે તારું નામ લખાવી દે. એટલે એને પોતાનું નામ લખાવ્યું મારું નામ સોંડો માળી, મને મારું ગામ છે ભૂંભલી, એટલું લખી અને ઓલો ઘોડે સવાર છે એ વયો ગયો. અને બીજે દિવસે સવારમાં જ્યારે સોંડો માળી છે એ પોતાના બળદ તૈયાર કરતો હતો. હા, પોતે માટલી તૈયાર કરી, પોતાનું ખાવાનું ભાતું છે એ બાંધ્યું અને બળદ લઈને બરોબર પોતાનું ગાડું લઈને બહાર નીકળતો હતો. એટલામાં બે સિપાઈ આવ્યા. એ કે ભાઈ સોંડા માળીનું ઘર કયું? એ કે મારું જ ઘર કે સોંડા માળીનું છે અને હું જ સોંડ માળી કે એમ. એ કે હાલો કે રાજમાંથી તમને કે ભાવનગર દરબારે બોલાવેલા છે. અને એટલું કીધું તા તો સોંડા માળીને ફાળ પડી હોય કે આ કાલ સવારે કે ઓલો ઘોડે સવારી કે મારી ત્યાં આવ્યો હતો ને બોળો મેં એને જમાડ્યો, ટાઢો બોળો જમાડ્યો. એટલે એને નક્કી કુટલાઈ કરેલી છે ને ભાવનગર મહારાજને મારી વાત બધી કહી દીધેલી છે. એટલે એ સોંડા માળીને છે એ મહારાજે પોતાની પાસે બોલાવી એને કીધું કે સોંડા આ વાવ અહીંયા આવી ગયા. પણ સોંડો જ્યાં પાસે ગયો ને ત્યાં તો આમ ધ્રુજે હો. મહારાજે કીધું પણ સોંડા એટલો બધો કે વિવેકા બાપુ કે કાલ ન કહેવાના વેણ તમને કહી દીધા કે ત્યારે બાપુએ કીધું કે ભાઈ છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય, તમે તો અમારા છોરું કહેવાય. અને છોકરાની ગાળ્યું તો અમુકને અમે મા બાપને છે મીઠી લાગે અને પ્રજાને કોઈ દુઃખ હોય, છોકરાને કોઈ દુઃખ હોય તો એ દુઃખ પોતાના મા બાપ સામે ઠાલવી કે બીજા સામે ક્યાં ઠાલવવાનું શીખે. મને તારી વાતનું કોઈ દુઃખ નથી, પણ સોંડા કે તારી પાસે જમીન કેટલી? એ કે બાપુ મારી પાસે કે એક હાથીની જમીન છે. એમ? એ કે એક હાથીની જમીન વાડી બાપુ કે એક કોષની છે અને બળદ કે બળદ બાપુ 2 જોડી છે. એમ? બાજુમાં જે પોતાના મંત્રીઓ ઊભા હતા એને મહારાજ શ્રીએ છે બોલાવીને કીધું કે લખો એક તાંબાનું પત્ર લાવો. એ તાંબાના પત્રમાં લખો મહારાજ વજયસિંહજી કાલે ભૂંભલી ગામ અને સોંડા માળીની વાડીએ ગયા હતા અને એ સોંડાએ છે જે બોળો બપોરે છે એ ટાઢકવાળો બોળો છે એ મહારાજને ખવારેલ હતો. એના બદલામાં ભાવનગર મહારાજ વજયસિંહજી આ સોંડા માળીને 12 હાથીની જમીન આપે છે. એટલે 12 હાથીની જમીન લખવામાં આવી. પછી મહારાજે કીધું કે ભાઈ 12 હાથીની જમીન હોય તો એને બળદ પણ જોઈ લખો. 6 જોડી બળદ છે એ ભાવનગર મહારાજ તરફથી આપવામાં આવે છે. લખો. એ પણ તાંબાના પત્રમાં લખવામાં આવ્યું 6 જોડી બળદ. હવે જે માણા પાસે 12 હાથીની જમીન હોય, 6 જોડી બળદ હોય, વરસાદ થાય તો એટલું બધું ધાન લાવે ક્યાંથી? લખો 20 કળશી બાજરો. 20 કળશી બાજરો આપવામાં આવ્યો. જે માણા પાસે 12 હાથીની જમીન છે, 6 જોડી બળદ છે, 20 કળશી બાજરો છે. હવે એ ખેડૂતના છોકરા છે એ છાશ દૂધ લેવા માટે ક્યાં જાય? લખો ભાવનગર મહારાજ તરફથી 4 દૂધની ભેંસો ભાવનગર મહારાજ તરફથી આપવામાં આવે છે. લખો હવે 6 કોષની વાડી, જેની પાસે બળદ છે વાડી છે એને પાણી પાવા માટે વાડી પણ જોઈ. 6 કોષની વાડી ભાવનગર દરબાર તરફથી અને 1000 રૂપિયા રોકડા અને માથે મદ્રાસી સાફો બાંધી અને સોંડા માળીને છે એ વળાવવામાં આવ્યો. આ હતા ભાવનગર મહારાજ સિંહજી વજયસિંહજી. એટલે એટલા માટે છે આપણે આવા મહારાજોને આવા બારવટિયાઓને એટલે આપણે યાદ કરવા માટે કે ભાઈ જે એ બારવટિયાઓ હતા ને એ મહારાજ હતા, એનામાં ઈમાનદારી એટલી બધી હતી, એમાં ખમીરાઈ એટલી બધી હતી અને એનામાં ધૈર્યતા એટલી બધી હતી. પોતાની જે પ્રજા દુઃખી હોય તો પોતાની પ્રજાના દુઃખે દુઃખ છે એ બાળતા અને વેચતા. તો આવા સરસ મજાના પ્રસંગો આપણે આગળ પણ લઈને આવીશું. પણ આજનો કાર્યક્રમ છે એ દરેક લોકોએ વ્યવસ્થિત બેસી અને નિરાંતે બેસી અને સાંભળો. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.